એટલે મને એવી સમજણ પડી હતી કે જે નિસાધન જીવ વિષયક અનુગ્રહ છે તો એ અનુગ્રહ ભગવાને જયારે દયા નિસાધન જીવને જોતા જયારે ભગવાને દયા ભાવ ઉભરાઈ આવે છે તો ત્યારે ભગવાન એવો અનુગ્રહ કરે છે. એટલે જેવી રીતે અહીંયા એક્ઝામ્પલ આપ્યું હતું કે પાંડવ અને કૌરવોનું કે જયારે પાંડવ અને કૌરવનું યુદ્ધ ચાલી રહ્યું હતું તો ત્યારે ભગવાનના દયાભાવના કારણે જે પણ બધા જે મરી ગયેલા જે સૈનિકો હતા અહીંયા તો એમના ઉપર ભગવાને કૃપા કરી અને એમને મુક્ત કર્યા હતા. એટલે જે લોકોને કશું જેને સાધન નથી જ કર્યું તો પણ અને નિસાધન છે પણ મનોકામના છે તો ભગવાન એવો દયાભાવથી એમનો ઉપર એવી કૃપા કરે છે. પછી દુષ્ટ સાધન જીવ વિષયક અનુગ્રહ. તો જે દુષ્ટ સાધન જીવ છે એ એવા જીવો છે જે લોક અને વેદમાં જે નિશ્ચિત ગણાયેલા જે કર્મો છે એવા કર્મો કરે છે, એટલે બધું ખોટું કાર્ય કરે છે. તો પણ આવા જીવ ઉપર ભગવાન કૃપા કરે છે. એટલે જેવી રીતે બાળક બહુ તોફાન કરે કે બહુ મસ્તી કરે તો પણ એમના જે માતા પિતા છે તો એને ક્ષમા કરીને પ્રેમ દર્શાવે છે. તો એવી જ રીતે અહીંયા ભગવાન પણ આવા જે દુષ્ટ સાધન જીવ છે જે ખોટું કર્મ છે એ જ કરે છે તો પણ ભગવાન ક્ષમાભાવ લાવીને એમના ઉપર અનુગ્રહ દર્શાવે છે. તો અહીંયા આપણે પૂતના, કંસ, તૃણાવર્ત એવા જે પણ અસુરો છે એનું આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ. કારણ કે એમને ભગવાનને મારવાનો બહુ પ્રયત્ન કર્યા તો પણ ભગવાને એમનો વધ કરીને એમને મુક્ત કર્યા. તો ભગવાન એટલે અહીંયાથી આપણે સમજવું કે ભગવાન સર્વસમર્થ છે. એટલે ભગવાનની જેવી ઈચ્છા છે એવું કરે છે. એટલે સર્વસમર્થ હોવાના કારણે જે દુષ્ટ સાધન જીવ છે તો પણ એમને મુક્ત કરે છે. એટલે અહીંયા જે નિસાધન અને દુષ્ટ સાધન જીવ છે એમના ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાન કાલ, કર્મ અને સ્વભાવ એને જોયા વગર એમના ઉપર કૃપા કરે છે. તો અહીંયા કાલ, કર્મ અને સ્વભાવ એટલે કાલ એટલે મૃત્યુ, કર્મ એટલે સારા કર્મ કર્યા હોય કે પાપ કર્યું હોય એને જોયા વગર ભગવાન એમને અનુગ્રહ દર્શાવે છે. અને સ્વભાવ એટલે દૈવી હોય કે આસુરી હોય સ્વભાવને પણ જોયા વગર ભગવાન બધું કાલ, કર્મ અને સ્વભાવ બધા જો બાધક રૂપ બનતું હોય તો ભગવાને બધી વસ્તુને બાયપાસ કરીને ભગવાન અનુગ્રહ કે કૃપા કરે છે એ જીવ ઉપર. એટલે આમાં એટલે અહીંયા કાલ, કર્મ અને સ્વભાવ એટલે કાલ બાધક અનુગ્રહ હોય છે, કર્મ બાધક અનુગ્રહ અને સ્વભાવ બાધક અનુગ્રહ. તો આપણે એમાં કાલ બાધક અનુગ્રહ જોયું હતું અને એમાં વિશ્વરૂપનો એક્ઝામ્પલ જોયો હતો કે યજ્ઞ ભાવ એટલે દેવતાને અડ્રેસ કરીને યજ્ઞ દ્વારા જે આહુતિ પહોંચાડવામાં આવે છે. તો આ જે વિશ્વરૂપ હતો એ અસુરો કે દૈત્યોને યજ્ઞ ભાવ પહોંચાડતા હતા. એટલે આવું જોઈને ઇન્દ્રએ વિશ્વરૂપનો વધ કર્યો. તો વિશ્વરૂપના જે પિતા આવા સમાચાર મળે તો વિશ્વરૂપના પિતાને બદલો લેવા માટે એમને એવો પુત્ર જોઈતો હતો કે જે ઇન્દ્રનો વધ કરી શકે. એટલે એમને યજ્ઞ કર્યો. પણ જો એ યજ્ઞ સાચી રીતે થયો હોત કે બધું જે પણ જો યજ્ઞ સાચી રીતે થયો હોત તો એ નિષ્ફળ ના જાય. પણ ઇન્દ્ર તો ભગવાનના ભક્ત હતા. એટલે ભગવાને યજ્ઞમાં ભૂલ કરાવી. એટલે જે યજ્ઞ હતો એ યજ્ઞમાંથી જે પુત્ર ઉત્પન્ન થયો જે આ વૃત્રાસુર હતો તો એનો વધ ઇન્દ્રએ કર્યો. એટલે વૃત્રાસુરે ઇન્દ્રનો વધ ન કરીને ઇન્દ્રએ વૃત્રાસુરનો વધ કર્યો કારણ કે ભગવાને એ યજ્ઞમાં એવી ભૂલ કરાવી. એટલે આ કાળ બાધક અનુગ્રહ છે. એટલે ઇન્દ્રનો વધ થવાનો હતો પણ ભગવાને કૃપા કરીને ઇન્દ્રએ વૃત્રાસુરને મરાવ્યો. એટલા કાલ બાધક અનુગ્રહ મને એ થયું એવી સમજણ પડી હતી જાજા. હા, ઠીક છે. ભક્તિ અર્પણ.
જે મને આમાં ખાલી એટલું એડ કરવું છે કે જ્યારે આપણે આ 3 જીવ જોયા હતા, નિસાધન જીવ, સુસાધન જીવ અને દુષ્ટ સાધન જીવ, તો એનામાં એમ ખાલી એક વાત ક્વેશ્ચન એમ થયું હતું કે આ 3 જીવ માટે આપણે એમ કહી શકીએ કે ઠાકોરજીનું જે કર્તુમ સામર્થ્ય છે તે નિસાધન જીવ અધિકારી છે, અકર્તુમ સામર્થ્ય માટે સુસાધન જીવ અધિકારી છે, અન્યથા કર્તુમ સામર્થ્ય માટે દુષ્ટ સાધન જીવ અધિકારી છે. તો આપણે એમાં સમજાવ્યું હતું કે એક પ્રાઇમરી આપણે એમ કહી શકીએ, પણ એમ જરૂરી નથી કે ઠાકોરજી હંમેશા એવું જ કરે, પણ કે ઠાકોરજીને ઈચ્છા હોય તો નિસાધન જીવને કર્તુમ સામર્થ્ય પણ એમના પર કરી શકે છે અને અન્યથા કર્તુમ સામર્થ્ય પણ કરી શકે છે. એવી જ રીતે સુસાધન અને દુષ્ટ સાધન જીવ ઉપર જવું જોઈએ. તો આપણે એમ સર્વ સામર્થ્ય એમ બોલશું તો એમાં પ્રભુની ઈચ્છા છે, પ્રભુને કયો સામર્થ્ય કોના ઉપર કયા અધિકારી પર કરવું છે, મને એમ સમજાય એડ કરવું હતું. હા, સારી વાત. ઠીક છે, તો કરો આગળ. તો કર્મ બાધક અનુગ્રહ. અજામિલ એક દુષ્ટ માણસ હતો. ન કરવાના બધા કામો એ કરી ચૂક્યો હતો. એના પુત્રનું નામ એને નારાયણ રાખ્યું હતું. પુત્રનું નામ નારાયણ બોલતા બોલતા એનું મૃત્યુ થયું. નારાયણ એ ભગવાનનું નામ હોવાથી અને મરતા સમયે તેને ભગવાનના નામનો ઉચ્ચાર કર્યો હોવાથી ભગવાને અજામિલના બધા દુષ્કર્મનો નાશ કરીને તેનો ઉદ્ધાર કર્યો. દુષ્ટ સાધન જીવ ઉપર ભગવાનનો આ કર્મ બાધક અનુગ્રહ થયો. એટલે મને આમાં એવી સમજણ પડી કે અહીંયા કર્મ બાધક અનુગ્રહમાં એટલે કર્મ એટલે જે જીવ સારા કર્મ કર્યા હોય કે ખરાબ કર્મ કર્યા હોય તો પણ ભગવાન એ જોયા વગર એમનું અનુગ્રહ દર્શાવવો હોય તો દર્શાવે છે નિસાધન કે દુષ્ટ સાધન જીવ ઉપર. એટલે અહીંયા અજામિલનું એક્ઝામ્પલ આવે કે અજામિલે તો બહુ બધા ખરાબ કર્મ કર્યા હતા, પણ એમના પુત્રનું નામ નારાયણ હતું. એટલે જ્યારે મરતા સમયે એમને પુત્રનું નામ બોલતા હતા નારાયણ, પણ નારાયણ ભગવાનનું પણ નામ છે. એટલે બોલતા હતા એમના પુત્રનું નામ, પણ ભગવાને પણ એ નારાયણ ભગવાનનું પણ નામ છે. એટલે ભગવાને એમના જે દુષ્કર્મ હતા એમને જોયા વગર એમને મુક્તિ આપી. એટલે અહીંયા કર્મબાધક અનુગ્રહ થયો, કારણ કે એમને ખરાબ કર્મ કર્યા હતા તો પણ એમનો ઉદ્ધાર ભગવાને કર્યો હતો, કારણ કે એટલે ભગવાન એમના ખરાબ કર્મ જોયા વગર પણ એમના ઉપર કૃપા કરી. એવી સમજણ પડી મને. અર્પણ ભક્તિ. એવું સમજાયું કે જાનવીએ કીધું કે આપણે જે અજામિલ હતો તેના કર્મો દુષ્ટ હતા, એટલે પ્રભુએ એના એ દુષ્ટ કર્મ ના જોયા અને ખાલી એમણે ભલે પ્રભુના ભાવથી નહીં એના પુત્રના નામ લેવાના ભાવે એને નારાયણ શબ્દનો પ્રયોગ કર્યો તો પણ એને પ્રભુએ તો પણ એ જોયા વગર એનો ઉદ્ધાર કર્યો. આગળ વાંચું. હા, એટલે આમાં જે એક વાત ઓર સમજવાની એ છે કે કર્મ બાધક અનુગ્રહ પ્રભુનો છે ને એ અનુગ્રહમાં કર્મનો બાધનો મતલબ થયો ભગવાને એને માફી આપી જે પણ એને ન કરવાના કર્મ કર્યા છે. તો એક જાતની આ પ્રભુની અનુગ્રહ છે, પરંતુ અનુગ્રહ ક્ષમારૂપ અનુગ્રહ છે. હવે નારાયણ નામનો ઉચ્ચાર તો એણે પોતાના દીકરાને બોલાવવા માટે કર્યો હતો, પણ નારાયણ ભગવાને પોતાનું નામ પણ છે, એટલે
એનું નારાયણ દીકરા માટે બોલાવવાનું થયું ને ભગવાને પોતાનું નામ બોલી રહ્યો છે એમ માને. તો એણે જે પણ પ્રયત્ન કર્યો છે એ સાધન કર્યું, એ સાધન ખરેખર ભગવત નામનો ઉચ્ચાર કરવાની દૃષ્ટિથી કર્યું ન હતું, પણ ભગવાને એને પોતાના નામનો ઉચ્ચાર કર્યો એમ એ સાધન માની લીધું. તો જ્યારે ભગવાન કે કોઈક સાધન ન હોય એમ છતાં પણ એને સાધન માની લે પોતાની કૃપા માટે, તો એના માટે ભગવાન સ્વતંત્ર છે. એવું આપણે લોકમાં પણ આપણા સાથે પણ એવું બને છે અને આપણે એવું કરતા હોઈએ છીએ. અને એક એવો રોચક પ્રસંગ છે એ મહાદેવજીના પ્રસંગમાં પણ આવે છે કે કોઈ લાકડાને કાપવા વાળો હતો, કઠિયારો, એક ઝાડ ઉપર ચડ્યો અને એને લાકડા કાપ્યા. એમાં સંયોગથી એ બીલીપત્રનું ઝાડ હતું અને એના નીચે એક શિવલિંગ હતું. એના ઉપર એના પાંદડાઓ પડ્યા. તો બીલીપત્ર છે એ મહાદેવજીની પૂજામાં ઉત્તમ માનવામાં આવે છે, પણ કઠિયારો છે તો લાકડા પોતાને ત્યાં બાળવા માટે, ઘરના ઉપયોગ માટે લાકડા તોડવા માટે ચડ્યો હતો અને એક્સિડેન્ટલી એ પાંદડા મહાદેવજીના શિવલિંગ ઉપર પડ્યા. તો મહાદેવજીએ એને પોતાની પૂજા માની લીધી અને જે કઠિયારો હતો એના ઉપર કૃપા કરી. એવી જ રીતે આપણે જેમ આપણા ઘરમાં નિરુપયોગી વસ્તુ હોય એ કોઈને આપી દઈએ, વધેલું ખાવાનું હોય એ કોઈ વ્યક્તિને કે કોઈ પશુ પક્ષીને આપણે આપી દઈએ. આપણું જે આપવું છે એ કોઈ એમના ઉપર દયાભાવને લીધે આપણે ભૂખ્યા રહીને એમને ખવડાવતા હોઈએ એવું નથી, અથવા એમના માટે સ્પેશિયલ આપણે રાંધતા હોઈએ ઘરમાં એવું નથી હોતું. પણ બચ્યું છે તો ડસ્ટબિનમાં નાખવું, એના સ્થાને એનો કોઈ ઉપયોગ કરે એવાને આપી દઈએ. એ પણ સમયસર મળી જાય તો, નહીં તો આપણે ફેંકી દેવાના હતા. તો એવી રીતે આપણે કોઈને આપી દઈએ અને જેને પણ મળે એની કે ખરેખર જરૂરિયાત હોય તો એ આપણો ઉપકાર માની લે કે આમણે મારા ઉપર બહુ મોટી કૃપા કરી, સહાયતા કરી. આપણા માટે સદભાવ રાખતો થઈ જાય. કોઈ વખતે અવસર આવે તો આપણે એના ઉપર જે ઉપકાર કર્યો છે એનો આપણને બદલો પણ ચૂકવે. તો આ બધી વસ્તુ એવી છે કે કરતા પોતે એવા પ્રયોજનથી વિચારીને એ કાર્ય ન કરતો હોય તેમ છતાં પણ એને કોઈ સામેવાળી વ્યક્તિ પોતાના માટે કરેલો પ્રયત્ન માની લે, એટલે કે સાધન માની લે. એનું આ ઉદાહરણ છે અજામિલનો પ્રસંગ. તો એ ભગવાનની અહૈતુકી કૃપા એનું આ ઉદાહરણ છે. અહેતુકી કૃપા એટલે કૃપા કરવા માટેનો કોઈ પણ રીઝન નથી, તેમ છતાં પણ ભગવાને એના ઉપર કૃપા કરી. જેમ આપણને મૂડ આવી ગયો અને કંઈક કરી લીધું એવું સારું કામ. એવી રીતે અહીંયા પણ આ સમજવાનું છે કે જે આ અનુગ્રહ છે એ પ્રભુનો જે સાધન નથી એને સાધન માની લીધેલું છે. અને પરિણામ એનું એ છે કે અજામિલના બધા અસત્કર્મો છે એને એનો જે દંડ મળવો જોઈતો હતો એને
એ દંડથી એ બચી ગયો અને એનું પછીનું જીવન છે સારું થઈ ગયું અને સંફળની પ્રાપ્તિ. ઠીક છે, કરો. એટલે જે મનમાં એવી સમજણ પડી કે જે આ કર્મ બાધક જે અનુગ્રહ જે છે એ ભગવાનનો એક ક્ષમારૂપ અનુગ્રહ છે. એટલે કે જેમ કે અજામિલે એમના નારાયણનો ઉચ્ચાર કર્યો તો પોતાના દીકરા માટે, પણ એ નારાયણ ભગવાનનું પણ નામ છે. તો ભગવાન એવું માની લીધું કે આ મારું નામ બોલાવે છે ત્યારે એકચ્યુઅલી એના દીકરા માટે હતું. તો એવું ભગવાન એવું માની લે છે. તો એવી રીતે એટલે કૃપા માટે ભગવાન એવું માની લે છે જે સાધન કર્યું છે એમના માટે છે. તો એવી રીતે ભગવાન સ્વતંત્ર છે. એટલે કે જેમ કે આપણે કોઈ વસ્તુ આમને આપણે ઉપયોગ ના કરતા હોઈએ તો આપણે ચેરિટીમાં કે બીજા કોઈને આપણે ડોનેશનમાં આપી દઈએ તો એ લોકો એમની બહુ કૃપા થઈ તો એવું માને છે. જ્યારે આપણે ખાલી ઉપયોગમાં નથી એટલે આપણે આપી દીધું એવું આપનું એવું હોય છે. એટલે કે ભગવાનની એવી ઐહુતિક કૃપા છે. એટલે કે ઐહુતિક કૃપા એટલે જે એવી કૃપા કે કૃપા કરવા માટે કશો રીઝન નથી તો પણ આપણે એમના ઉપર કૃપા કરીએ છીએ. અને ભગવાન આવી કૃપા કરી તો એનો જે પરિણામ એ હતું કે જે અજામિલે જે બહુ બધા ખરાબ કર્મ કર્યા હતા તો એનું જે પાપ મળવાનું હતું એ પણ ના મળ્યું, પણ એ બધા નિવૃત્ત થઈ ગયા અને એનું જે પછીનું જીવન હતું એ પણ વધારે સારું બની ગયું. તે એવી સમજણ પડી હતી મને. બાકી તો બધું બરોબર છે, પણ કર્મ બાધક અનુગ્રહને ક્ષમા એ રીતે આપણે જનરલ નહીં આપવું જોઈએ નામ. પણ અજામિલના પ્રસંગમાં જે બન્યું ને એ પ્રભુએ એના કર્મોની ક્ષમા કરી છે એટલે એ કર્મ બાધક અનુગ્રહનું એક્ઝામ્પલ છે. પણ દરેક કર્મ બાધક અનુગ્રહ છે એ શું કહેવાય દુષ્ટ સાધન જીવ વિષયક થાય એવો નિયમ નથી. એનું કારણ શું છે કે કર્મ જેવી રીતે અસત હોય છે એવી રીતે કર્મ સત પણ હોય અને કર્મ સદસત બંને ન હોય એવું પણ બને. એટલે જેના વિષયમાં સારું છે કે ખરાબ એવું કંઈ પણ ન કહી શકાય. એવું પણ હોઈ શકે કર્મ સત હોય એવું પણ હોઈ શકે કર્મ અને અસત પણ હોય. એટલે આ બધું જે છે એ શાસ્ત્રથી સમજવાનું. શાસ્ત્ર જેને સત કે, શાસ્ત્ર જેને અસત કે એટલે ખરાબ કે, અને શાસ્ત્ર જેને ન સત ન અસત એવું કે. તો જેવી રીતે ખરાબ કર્મની ક્ષમા છે, ખરાબ કર્મ છે એ પ્રતિબંધક બને છે. તમે કંઈ પણ સારું ફલ પ્રાપ્ત કરવું હોય એમાં જો તમારો રેકોર્ડ સારો ન હોય તો નેગેટિવ રિમાર્ક્સ તમને આગળ જઈને તકલીફ આપે. પણ લોકમાં એવું છે કે જો નેગેટિવ રિમાર્ક્સ નથી પણ પોઝિટિવ છે તો એ તમને હેલ્પફુલ થાય. પણ એ કયા પ્રકારનું ફલ તમને મળવાનું છે એના ઉપર એ ડિપેન્ડ કરશે કે પોઝિટિવ રિમાર્ક તમને હેલ્પફુલ થશે કે નહીં થાય. દાખલા તરીકે કોઈને આર્મીમાં પોસ્ટિંગ જોતી હોય, કોઈ નેગેટિવ રિમાર્ક નથી, ચલો સારી વાત છે. પોઝિટિવ રિમાર્કમાં શું? તો પોઝિટિવ રિમાર્કની અંદર એવું આવે કે સીવણ બહુ સારું કરે છે, ભરતકામ સારું કરે, રસોઈ સારી બનાવે. તો એ જે પોઝિટિવ જે કંઈ પણ એની ગુણો છે એ આર્મીને કામના નથી. તો એ પોઝિટિવ હોય તેમ છતાં પણ કન્સિડરેબલ નથી થતા. કોઈ વખતે કોઈ પોઝિટિવ જે
આપણી ક્વોલિટી છે એ આપણા માટે પ્રતિબંધક પણ બનતી હોય છે. જેમ કોઈ વ્યક્તિ બહુ સારી એની હાઈટ છે, લાંબો છે, પણ લાંબી હાઈટ એવી હોય કે એ માપના ન તો જૂતા મળે કે ન એને એવા કપડાં મળે કે જે ઘરોમાં જાય એના દરવાજાઓ કે એની હાઈટ એવી ન હોય, બધી જગ્યાએ એનું માથું ફૂટે, એ માપની એને કોઈ છોકરી કે છોકરો ન મળે તો એના લગ્ન અટકી જાય. ભારતમાં એવું થયું કે એક વખત પહેલે ભારતની અંદર 2 જ કાર હતી, એમ્બેસેડર અને ફિએટ. પછીથી અચાનક આ કોંગ્રેસને એમ થયું કે ભાઈ આપણે કારનો ધંધો કરીએ, એટલે એમણે મારુતિ નામથી એક કાર બનાવડાવી. પણ આપણે તો કોઈ R&D કર્યું ન હતું અહીંયા, એટલે આપણે ત્યાંના રોડ, આપણે ત્યાંના લોકોની હાઈટ, આ બધું કંઈ કન્સિડર કર્યા વગર રેડીમેડ ટેકનોલોજી સુઝુકી કંપની છે એની ત્યાંથી ઉઠાવી દીધી જાપાન. તો ત્યાં તો બધા બટકા હોય, એકદમ ટીંગુ ટીંગુ લોકો, એટલે એ બધી કારની હાઈટ પણ એટલી નાની નાની કે એમાં આપણે બેસીએ તો આપણું માથું એકદમ છાપરાને અડી જાય, અને અંદર ઘૂસવું હોય તો આપણને એક વખત જમીનમાં ઘૂંટણીએ બેસી જવું પડે, ત્યારે જઈને એમાં આપણે બેસી શકીએ. જે વસ્તુ આપણા માટે ગુણ છે એ જાપાનીઓ માટે, એમની કાર માટે અવગુણ છે. ત્યાં જે બહુ સારી વસ્તુ ગણાય છે એ આપણા માટે અવગુણ ગણાય છે. તો અહીંયા એ વાત સમજવાની છે કે કર્મ બાધકમાં ખાલી અસત કર્મ એટલું જ પર્યાપ્ત નથી, પણ સત્કર્મ છે એનો પણ બાદ કોઈક વખતે જરૂરી બની જાય છે. ભાગવતજીમાં પ્રસંગ આવે છે કે રૈવત રાજાના દીકરી હતા દેવકી. તો એ તો સતયુગમાં હતા. એમને પોતાના દીકરી માટે કોઈ મૂર્તિઓ શોધવાની જરૂર પડી, તો બધા શોધતા શોધતા નીકળ્યા, પણ કોઈ યોગ્ય મળ્યું નહીં, એટલે બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી પાસે ગયા તે વખતે બ્રહ્માજી સંધ્યા કરતા હતા. સંધ્યા કરી ચૂક્યા એટલી વારમાં પછી રેવત રાજા સાથે મીટિંગ થઈ અને એમને કહ્યું કે ચલો આમ કરો. પણ બ્રહ્માજી એમને કીધું કે તમે અહીંયા આવ્યા છો ને હવે તમે જયારે પૃથ્વીલોક ઉપર પહોંચશો ત્યાં સુધી તો ત્યાં બધા યુગો બદલી ગયા હશે. તમને સાયન્સમાં આવતું હશે ટાઈમ ડાયલેશન. ટાઈમ ડાયલેશન તો અત્યારે સાયન્ટિસ્ટ કહે છે, આપણે ત્યાં 5,500 વર્ષ પહેલા ટાઈમ ડાયલેશન નો ફેનોમિના છે એ શાસ્ત્રમાં વર્ણિત છે. તો રેવત રાજા તો મુશ્કેલમાં પડી ગયા, તો હવે આ કેમ થશે? જયારે પાછા આવીને જોયું તો બધા પૃથ્વીલોક ઉપર બધા જાપાનીની જેવા ટીંગુ ટીંગુ લોકો હતા. પછી રેવતીજી એની હાઈટ લાંબી અને બલદાવજી છે એમની હાઈટ ટૂંકી થઈ, એટલે એમને લાંબી હાઈટ હોય તો સારું ગુણ ગણાય, પણ બલદેવજીના માપનું ન હોય તો વર નાનો હોય ને બહુ આટલી લાંબી હોય તો કેવી રીતે જોડી સારી ન લાગે? એટલે એમને દબાવીને પોતાની હાઈટ ના કરવા પડે. તો ક્યારેક ગુણ અવગુણ બની જાય, અવગુણ ક્યારેક ગુણ બની જાય. હનુમાનજી અને સરસાનું ઉદાહરણ આવે છે. ત્યારે લંકા જઈ રહ્યા હતા હનુમાનજી, ત્યારે વચ્ચે સરસા આવી, એણે
એકદમ પર્વતની ગુફા જેવું મોટું મોઢું કાઢ્યું અને હનુમાનજી એવું લાગ્યું કે આરામ કરવા માટે સારું દરિયામાં મળી ગયું. અંદર પાસે ગયા તો ખબર પડી કે આ તો રાક્ષસી છે. હનુમાનજી પોતાનું જે નોર્મલ સ્વરૂપ હતું એનાથી એકદમ ઝીણું કરીને એના મોઢામાંથી ઘૂસ્યા અને નાકમાંથી બહાર આવી ગયા. હવે આટલું ઝીણું સ્વરૂપ છે ગુલીવરના જે ટીંગુજીઓ હોય એવું, તો એ કંઈ બહુ સારું ન ગણાય, પરંતુ કોઈક વખતે એ ગુણરૂપ થઈ જતું હોય છે. એમ જે પુણ્ય છે કે સત્કર્મ છે એ અસત્કર્મ કરતા સારા કહેવાય, પરંતુ જો તમને મુક્ત થવું હોય કે જો તમને ભગવત ભક્તિ કરવી હોય તો એ પણ તમારા માટે બાધક થઈ શકે. કેમ કે ભોગ વગર એનો કર્મનો નાશ નથી, અને જ્યાં સુધી કર્મ નષ્ટ ન થાય ત્યાં સુધી મુક્તિ ન મળે. તો મુક્તિને સત્કર્મ અટકાવી દે. પુણ્ય કરો એટલે પુણ્યના ફલને ભોગવવું પડે. જો ફલને ભોગવો તો ભગવત ભક્તિમાં એ ભોગ, લૌકિક ભોગ છે, એ પ્રતિબંધક થઈ જાય. તો એ દ્રષ્ટિથી આને સમજવાનું છે. હા, સમજાવી જશે. એટલે કે જે ભગવાનનો જે ક્ષમારૂપ અનુગ્રહ જે છે બધા માટે નહીં હોતો, ખાલી આ જામીલનું એક્ઝામ્પલ જે છે એના માટે ભગવાનનો ક્ષમારૂપ અનુગ્રહ આપણે એવું કહી શકીએ છીએ. કારણ કે શાસ્ત્રમાં ખાલી અસત કર્મ નહીં હોતો, અસત સત અને અસત નહીં અને અસત પણ નહીં. એટલે કે અસત એટલે જે નેગેટિવ જે હોય, સત એટલે કે જે પોઝિટિવ હોય, અને સત ને કે અને અસત પણ એટલે કે એ સારું પણ ના હોય પણ ખરાબ પણ ના હોય એવું. એટલે કે જે કર્મ બાધક જે છે એનામાં ખાલી અસત કર્મનો બાધા નહીં હોતો, પણ અમુક વાર સત્કર્મનો પણ બાદ હોય છે. જે ગુણ જે હોય એ જે ગુણ હોય અવગુણ પણ બની જાય છે, ને અવગુણ એ ગુણ પણ બની જાય છે. એટલે કે મને સમજણ પડી જાય છે. કરો આગળ. સ્વભાવ બાધક અનુગ્રહ. દેવોના શત્રુ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ ને ભગવાન ઇન્દ્રની પ્રાર્થનાથી માર્યા. પુત્ર શોકથી ક્રોધિત થયેલી માતા દિતિએ ઇન્દ્રના અભિમાનને તોડી શકે એવા પુત્રની કામના કરી. સ્ત્રી મોહમાં અંત બનેલા મહર્ષિ કશ્યપ દ્વારા દિતિને ગર્ભ રહ્યો. દિતિની સગર્ભાવસ્થામાં ઇન્દ્રએ વેશ બદલીને દિતિની ખૂબ સેવા ચાકરી કરી. મોકો મળતા ઇન્દ્રએ દિતિના પેટમાં પ્રવેશ કરીને દિતિના ગર્ભ ઉપર તેના અમોઘ વજ્રથી પ્રહાર કર્યો. વજ્ર પ્રહારથી ગર્ભસ્થ દિતિ પુત્રોનું મૃત્યુ નિશ્ચિત હતું. પરંતુ સ્વભાવ બાધક ભગવાનના અનુગ્રહને કારણે વજ્ર ગર્ભને મારવાને ઠેકાણે તેના ટુકડા કરીને જ શાંત થઈ ગયા. ટુકડા થઈ જવા છતાં ગર્ભનું મૃત્યુ ભગવત કૃપાથી ન થયું. ગર્ભના 49 ટુકડા થયા. તે બધા મરુદ્રનો ઇન્દ્રની સાથે સ્વર્ગમાં ગયા. આવો જ અનુગ્રહ ભગવાને પરીક્ષિત ઉપર કર્યો હતો. અશ્વત્થામાએ પાંડવોના વંશનો નાશ કરવા માટે ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્રથી ઉત્તરાના ગર્ભનું મૃત્યુ નિશ્ચિત હતું. ભગવાને પરંતુ બ્રહ્માસ્ત્રનો પોતાના સ્વરૂપમાં વિલય કરીને ગર્ભની રક્ષા કરી. આમ ભગવાને બ્રહ્માસ્ત્રના સ્વભાવનો પણ બાદ કર્યો. આ ભગવાનનો સ્વભાવ બાધક અનુગ્રહ થયો. એટલે મને આમાં એવી સમજણ પડી કે અહીંયા સ્વભાવ બાધક અનુગ્રહની વાત કરી છે. તો અહીંયા 2 એક્ઝામ્પલ આપ્યા, એક દિતિનો અને એક જે અશ્વત્થામાનો એક્ઝામ્પલ હતો એ. તો અહીંયા દિતિને
દીતીને ઇન્દ્રનો જે અભિમાન હતો એ તોડાવો હતો, એટલે એમને એવી કામના હતી કે એવા પુત્ર થાય જે એમના અભિમાનને તોડાવી શક્યા. તો જ્યારે એ ગર્ભાવસ્થામાં હતા ત્યારે ઇન્દ્રએ વેશ ધારણ કરીને એમની બહુ ચાકરી કરી હતી. અને જ્યારે એવો સમય અને જ્યારે એવો ઓપોર્ચ્યુનિટી મળી, એવો મોકો મળ્યો, તો ત્યારે ઇન્દ્રએ દીતીના પેટમાં જે વજ્ર હતું એ છોડ્યું. અને એ વજ્ર છોડવાથી જો ભગવાને કૃપા ન કર્યું હોત તો એ જે ઘરમાં જે પણ જે પુત્ર હતા, દીતીના જે પુત્ર હતા, એમનું મૃત્યુ નિશ્ચિત જ હતું. પણ ભગવાનને અનુગ્રહ કર્યો તો ત્યારે એ જે વજ્ર હતું તો એ વજ્રના જે બધા ટુકડા થઈ ગયા. અને ટુકડા થવામાં જે ગર્ભ હતો એના પણ 49 ટુકડા થયા. અને એમાંથી જે મરુદ્ર હતા એ પેદા થયા અને એ ભગવાન ઇન્દ્ર સાથે સ્વર્ગમાં ગયા. એટલે જે વજ્રનો જે સ્વભાવ હતો એ જે વજ્ર જ્યાં પણ છોડે તો એ વજ્ર છોડે તો જે મૃત્યુ છે એ નિશ્ચિત જ છે. પણ ભગવાનની કૃપા હતી એટલે જે વજ્રનો જે સ્વભાવ હતો એ પણ એને પણ બાયપાસ કરી દીધું. અને એવી જ રીતે અહીંયા અશ્વત્થામાનો પણ એક્ઝામ્પલ હતું કે અશ્વત્થામાને જે પાંડવોનો વંશ હતો એનો નાશ કરવો હતો. એટલે એમને ઉત્તરાના ઘરમાં એમને બ્રહ્માસ્ત્ર છોડ્યું. પણ ભગવાને બ્રહ્માસ્ત્રને રોકી લીધું. અને કારણ કે બ્રહ્માસ્ત્ર છોડ્યું તો મૃત્યુ તો નિશ્ચિત જ હતું. તો પણ ભગવાને કૃપા કરી અને જે બ્રહ્માસ્ત્રનો સ્વભાવ હતો એ બદલી દીધો. એટલે જે ગર્ભ હતો એનું રક્ષણ થઈ ગયું. એટલે અહીંયા ભગવાનનો સ્વભાવ બાધક અનુગ્રહ થયો. એવી મને સમજણ પડી જાય છે. મને પણ એવું જ સમજાયું. અહીંયા આગળ કહી દીધું કે સ્વભાવ એટલે દૈવી અને આસુરી. તો અહીંયા આસુરી જીવ માટે મને એમ સમજાયું કે અહીંયા પ્રભુએ એટલે અહીંયા જે દીતીના પુત્ર હતા એને અગર આને એટલે અહીંયા દેવી અને આસુરી કેવી રીતે સમજવું જોઈએ, એટલે એને સમજાયું કે સ્વભાવમાં દેવી અને આસુરી જીવોને બચાવ્યા એવી રીતે સમજવું. હા, બોલ સાનવી. મને પણ નથી ખબર છે. અહીંયા આગળ મને લાગે છે અહીંયા એક્ઝામ્પલ સ્પેસિફિકલી આવી રીતે જે બ્રહ્માસ્ત્ર કે જે વજ્રનો જે સ્વભાવ છે એના એક્ઝામ્પલ આપ્યા છે. પણ એવા પણ એક બીજા એક્ઝામ્પલ હોઈ શકે જેમાં દૈવી અને આસુરીનું, દૈવી હોય કે આસુરી હોય એનું જોયા વગર ભગવાન કૃપા કરે છે. તો મને અહીંયા કનેક્શન નથી ખબર કે અહીંયા દેવી આસુરી આ એક્ઝામ્પલમાં કેવી રીતે આવે. નહીં, આમાં એક્ઝામ્પલમાં આ વસ્તુ ટાર્ગેટ નથી. ટાર્ગેટ આપણો છે બ્રહ્માસ્ત્રનો સ્વભાવ. તો જે બ્રહ્માસ્ત્ર અમોઘ શસ્ત્ર કહેવાય છે, એટલે ક્યારે પણ નિષ્ફળ ન થાય તેવું. જે નિષ્ફળ ન થઈ શકે એને નિષ્ફળ બનાવવું એ એના સ્વભાવને બદલવું કહેવાય. એવી જ રીતે વજ્ર જે છે એનું પણ એવું જ છે. એ પણ અમોઘ છે. તો વજ્રનો પ્રહાર જેના ઉપર થાય એનું મૃત્યુ નિશ્ચિત થવું જ જોઈએ. પણ ભગવાને વજ્રનો એ સ્વભાવ બદલી દીધો. તો સ્વભાવ વિજયનો મતલબ જે અસ્ત્ર અહીંયા છોડવામાં આવ્યા છે, વજ્ર અને બ્રહ્માસ્ત્ર, એના સ્વભાવને પ્રભુએ બદલ્યો છે કે એનો બાદ કર્યો છે. સમજાયું? ઠીક છે. અહીંયા તો સમજાઈ ગયું, પણ અહીંયા દેવી અને આસુરી સ્વભાવનો મતલબ કયું છે એ ન સમજાયું.
ક્યાં દૈવી આસુરી ક્યાં છે? જે આગળ કહ્યું છે ને દુષ્ટ સાધન અનુગ્રહમાં ત્રીજા પેરેગ્રાફમાં નિસાધન તથા દુષ્ટ સાધન જીવો ઉપર ભગવાન જયારે અનુગ્રહ કરે છે ત્યારે તેમના કાલ એટલે કે મૃત્યુ, કર્મ એટલે કે સારા ખરાબ, અને સ્વભાવ એટલે કે દૈવી આસુરી વગેરે વગેરે. તો એ દૈવી આસુરી એટલે ન સમજાયું. હા હા, ચાલો આગળની વાત કરીએ. તો અહીંયા આપણે એ વાત જોઈ શકીએ છીએ કે જો પહેલું ઉદાહરણ જે છે આપણે આમાં જોયું અજામિલનું. અજામિલ પણ દુષ્ટ સાધન હતો, પરંતુ અને એને બધા આસુરી જ કર્મ કર્યા છે. સ્વભાવથી છેલ્લે સુધી એવો જ હતો. તો ભગવાને એને ન ગણકાર્યો. તો એ એના સ્વભાવને બદલનારા થઈ ગયા, સ્વભાવ બાધક થઈ ગયા. એવી જ રીતે હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષમાં પણ આપણે બે રીતે જોવું જોઈએ. એમાં એક દેહનો સ્વભાવ અને એક જીવનો સ્વભાવ. તો જીવ તો એ બંને આપણે જાણીએ છીએ કે ભગવાનના પાર્ષદ હતા, તો દૈવી હતા. શાપને કારણે એમને અસુર દેહ પ્રાપ્ત થયો, તો એમનો દેહ જે છે એ દૈવી ન હતો. તો જે અસુર હોય, દેવ વિરોધી હોય, ભગવદ વિરોધી હોય, એને તો તે પ્રકારે દંડ જ મળવો જોઈએ. તેમ છતાં પણ ભગવાને એમનો ઉદ્ધાર કર્યો. એટલે ઉદ્ધારનું જે સ્વરૂપ છે એ પ્રતિબંધના નાશ રૂપ છે. જીવ તો દૈવી જ છે, એટલે એમાં તો કંઈ કરવાનું છે નહીં. પ્રતિબંધક જે આસુર દેહ છે એને દૂર કરવું. તો જે ભગવત દ્રોહ કરવાને કારણે જેને અસત્ફલ મળવું જોઈએ, અને ભગવાન ગીતામાં જે એમ કહે છે કે જે આસુરી જીવો છે મને ક્યારે પણ પ્રાપ્ત નહીં કરે અને એ મૂળ યોનિમાં જ વારંવાર જન્મતા રહેશે. તો અત્યારે ભગવાને એના ઉપર તેવો પણ એ સ્વભાવનો પણ બાદ કરીને એમને દૈવીને જેવી ગતિ મળે એવી ગતિ ભગવાને આપી. આ સ્વભાવ બાધક અનુગ્રહ થયો. થઈ ગયું? જી. એવું સમજાયું કે અહીંયા આપણે દેવી અને આસુરીને જીવ અને દેહ બંનેથી જોવું જોઈએ. તો હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષના જય વિજયના એક્ઝામ્પલથી એવું સમજી શકીએ કે જય અને વિજય બંને ઠાકુરજીના પાર્ષદ હતા, એટલે કે એ લોકો દૈવી જીવ હતા. પણ અહીંયા જયારે એમને શ્રાપ થયો ત્યારે એમના દેહ ઈ આસુરી થયા. તો પ્રભુએ એમને આ જે આસુરી દેહને એમને મુક્તિ આપી અને એમને દૈવી જીવ કર્યો. દૈવી જીવને જે ઉદ્ધાર થાય એવો ઉદ્ધાર એમનો કર્યો. એમ કે હતા તો દૈવી જીવ જ, એવું સમજાયું. એટલે આ એમનો આસુરી જીવ વાળો જે સ્વભાવ હતો, એટલે એ સ્વભાવ બાધક અનુગ્રહ પ્રભુએ અહીંયા એમના પર કર્યો. ઠીક છે. આ નીચેનો પેરેગ્રાફ કરી લો તો એ વિષય સંપન્ન થઈ. હા જય. ભગવાનની કૃપાને જપ તપાદી સાધનો નિસાધનતા, દુષ્ટ સાધનતા, કાલ, કર્મ કે સ્વભાવ જેવા કોઈ પણ પરિબળો પ્રભાવિત કરી શકતા નથી.
ભગવાનની કૃપા આ બધાથી સ્વતંત્ર, અસ્પૃશ્ય કે અપ્રભાવિત હોય છે. આમ છતાં ભગવાન પોતાની સ્વતંત્ર ઈચ્છાથી આવા કોઈક પરિબળોને પોતાની કૃપા વરસાવવાનું નિમિત્ત માની લે તો એ જુદી વાત છે. આટલા નિરૂપણ બાદ હવે પુષ્ટિનું લક્ષણ આ પ્રમાણે આપી શકાય. કાલ, કર્મ, સ્વભાવ વગેરેનો બાદ કરનાર ભગવાનના અનુગ્રહ ગુણને પુષ્ટિ કહેવામાં આવે છે. અહીં સુધી આપણે ભગવાનના સામર્થ્યાનુપાતી કે સાધારણ અનુગ્રહના પ્રકારોનો વિચાર કર્યો. હવે ભગવાનના સ્વભાવાનુપાતી કે વિશેષ અનુગ્રહનો વિચાર કરીશું. એટલે અમે એવી સમજણ પડી કે ભગવાન જે નિસાધનતા છે કે દુષ્ટ સાધનતા છે કે કાલ, કર્મ, સ્વભાવ, તેવું એવું ગેરંટી કે એવું નથી કે ભગવાને કૃપા કરવી જ પડે નિસાધન જીવ ઉપર કે દુષ્ટ સાધન જીવ ઉપર. પણ જો ભગવાનને એવી ઈચ્છા હોય કે એવી કૃપા કરવી છે નિસાધન જીવ કે દુષ્ટ સાધન જીવ ઉપર, તો એવું ભગવાન કરી શકે છે. પણ ભગવાનની જે કૃપા છે એ સ્વતંત્ર છે કે અપ્રભાવિત છે, એટલે કોઈ ઇન્ફ્લુઅન્સ ના કરી શકે એના ઉપર. જો ભગવાને કરવું હોય તો એ કરી શકે છે એવી કૃપા. પણ એવું નથી કે આવા જીવ ઉપર ભગવાનની આવી કૃપા થાય છે જ. જ્યારે ભગવાન સર્વ સામર્થ્યવાન છે, એટલે કરવું હોય તો કરી પણ શકે, ના કરવું હોય તો ના પણ કરી શકે. એટલે અહીંયા આવું સમજીને હવે અહીંયા પુષ્ટિનું જે લક્ષણ છે આપણે એ સમજી શકીએ કે ભગવાનનું અનુગ્રહને પુષ્ટિ કહેવામાં આવે છે. જ્યારે ભગવાન કાલ, કર્મ કે સ્વભાવ જે અત્યાર સુધી સમજ્યા એ બધા જે બાધનો ભગવાન બાળકોને જોયા વગર ભગવાન જ્યારે કૃપા દર્શાવે છે તો એ પુષ્ટિ છે. તો અહીંયા સુધીને જે સામર્થ્યનુપાતી જે સાધારણ અનુગ્રહ છે એનો એ સમજાયું, અને પછી આગળ જે વિશેષ અનુગ્રહ છે એ પછી સમજાવશે. એવું મને સમજણ પડી જાય છે. ઠીક છે. આજે વિરામ.